તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની હિસાબનીસ અને પેટા હિસાબનીસ એટલે કે એકાઉન્ટન્ટ ને સબ એકાઉન્ટન્ટની બુક આવી છે, જેમાં તમને એકાઉન્ટન્ટનો જેટલો પણ સિલેબસ છે, હાલમાં જે ભરતી આવી છે સિલેબસ પ્રમાણેની આખી બુક છે મળી જશે. સાથે એમાં PYQs પણ આપેલા છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલું પ્રશ્નપત્ર પણ આપેલું છે. હવે આ બુક અંદર વિડીયોમાં હું તમને દેખાડું કે આમાં કયા કયા ચેપ્ટર આપેલા છે, એમાં શું કન્ટેન્ટ આપેલું છે, ટોટલ કેટલા પેજની બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હિસાબનીસ ને પેટા હિસાબનીસ એકાઉન્ટન્ટ ને સબ એકાઉન્ટન્ટની હાલમાં જ ભરતી બહાર પડી છે, તો સ્પેશિયલી એના માટે લિબર્ટી પબ્લિકેશનની નવી એડિશનની બુક આવી છે, જેમાં તમને અગાઉની પરીક્ષાના પ્રશ્નો મુજબ સમજૂતી સહિત બનાવવામાં આવી છે બુક, જેમાં ઓડિટિંગ, આવકવેરો, GST, ઇકોનોમિક્સ જેવા તમામ સબ્જેક્ટ આવી જશે. આંકડાશાસ્ત્ર અને ગણિત, સંચાલન ને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, નાણાકીય હિસાબો, જાહેર વહીવટ એ બધા મુદ્દાઓ આમાં આવી જશે. અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો સહિત 2550 થી પણ વધારે પ્રશ્નો આમાં આપેલા છે. બુકને ઓપન કરશો એટલે અહીંયા તમને હિસાબ એટલે કે એકાઉન્ટન્ટ ને સબ એકાઉન્ટન્ટનો આખો સિલેબસ છે અહીંયા મૂકેલો છે, બરાબર. પછી અહીંયા શું છે કે અગાઉની પરીક્ષા 2024માં જ્યારે એની ભરતી આવી હતી ત્યારનું પ્રશ્નપત્ર અહીંયા મૂકેલું છે એટલે તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. પછી અહીંયાથી શરૂ થાય છે આંકડાશાસ્ત્ર અને ગણિત. તો પહેલા જો દરેકની સમજૂતી આપેલી છે. પછી આગળ આંકડાકીય ગુણવત્તા નિયંત્રણ, આંકડાશાસ્ત્રની સીમા શું છે, કાર્ય શું છે, બધું આપેલું છે. અર્થશાસ્ત્ર અને નાણાકીય વહીવટ, ઇકોનોમિક્સ છે, અર્થશાસ્ત્રનો પરિચય, રાષ્ટ્રીય આવક ફુગાવો એનું ચેપ્ટર છે, આર્થિક સુધારા નીતિઓ, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે, નાણાં પંચ વિશેના ચેપ્ટર છે, નાણાકીય અને નાણાકીય નીતિઓ જેમ કે RBIની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પડે છે તો એના વિશેની સમજૂતી, ભારત સરકારની ધિરાણ નીતિ કોણ નક્કી કરે. પાછો જો એ ક્વેશ્ચન કેમાં પૂછાય, જેમ કે GSET 2016માં આ ક્વેશ્ચન પૂછાયેલો તો અહીંયા નીચે જ મેન્શન કરેલું હશે, જેમાં જો આ સબ એકાઉન્ટન્ટ 2021નું પેપર હતું એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે એટલે તમને ટૂંકમાં ખ્યાલ આવે એમ. બજેટનું કાર્ય શું છે, નાણાકીય વર્ષનો સમયગાળો કેટલો છે, ટૂંકમાં બજેટ વિશેનું, જાહેર હિસાબનું ઓડિટનું ચેપ્ટર, સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, મેનેજમેન્ટનું ચેપ્ટર છે આખું, મેનેજમેન્ટના સિદ્ધાંતો શું છે, ભારતની વિદેશ વેપાર નીતિ કેવી છે. પછી આ બધી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે WTO, વિશ્વ બેંક, IMF, IFC, ID, ADB એ દરેક વિશેનું માહિતી આપેલી છે. પછી જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ટોપિક છે. નાણાકીય હિસાબો, ત્યાર પછી આવકવેરા અધિનિયમ 1961, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST વિશેનું આખું ચેપ્ટર છે. આવકવેરાનો ઉદ્દેશ શું છે, બરાબર, GST એટલે શું, GST ના મૂળભૂત ખ્યાલો એ દરેક વિશેના પ્રશ્નો આપેલા છે. આ બુકને પરચેસ કરવા માટેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન જ આને પરચેસ કરી શકશો. જો GST કાઉન્સિલનું માળખું શું છે પડતરના હિસાબો અને કિંમત નિર્ધારણ, કોસ્ટ અકાઉન્ટિંગનું ચેપ્ટર છે, સ્ટોક શીટનું ચેપ્ટર છે, સીમાંત પડતર અને બ્રેક ઇવન વિશ્લેષણ, અંદાજપત્રીય નિયંત્રણ, ત્યાર પછી અકાઉન્ટિંગ ને ફાઇનાન્સના કમ્પ્યુટર એપ્લિકેશન જે ટેલી છે એના વિશેનું આખું ચેપ્ટર છે. ટેલી વિશેના પ્રશ્નો છે, જો છે ટેલી અકાઉન્ટિંગ જેને કહેવાય. ઓડિટિંગના પ્રશ્નો છે, ઓડિટિંગના પ્રકાર કયા છે, કયો ઓડિટનો પ્રકાર નથી, એ બધા પ્રશ્નો છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો 560 પેજની આ બુક છે, જે તમે ઓનલાઈન છે લિંક મૂકું છું ત્યાંથી પરચેસ કરી શકશો, ખાસ જે લોકો એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પ્રિપેરેશન કરે છે. તો ફરી પાછા કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું, ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.